હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. હતા તો નહીં ધોઈને મસ્ત તૈયાર થઈ ગયા છે. હવે જવાનું છે એઝ યુઝ્યુઅલ ભઠ્ઠે. ચલો, અત્યારે પલ્સર લઈને જવાનું છે. કાલે ઇલેક્ટ્રિક લઈને ગયો હતો અને એટલે હવે આને ફેરવવું પડશે ને તો આનસન ઠંડીમાં આપણે બેટરી ઉતરી જાય છે તરત જ. થોડી ઘણી સેપટ થઈ છે, સાફ કરી લઈએ પહેલાં. હજુ એક જ દિવસ નહીં ચલાવ્યું એમાં ત્યાં આટલી સેપટ ભેગી થઈ જાય છે. ચલો હવે રેડી નીકળીએ. તો ગાઈઝ અત્યારે હું ભઠ્ઠે આવી ગયો હતો અને જો આજથી આપણે ઈંટો કાઢવાનું ચાલુ કરી દીધી. ત્યાં લાઈન જો થપ્પા બનવાનું ચાલુ. જો આ ડ્રાઈવર અંકલ શું વાતો કરે તમને ખબર છે? તું મુझसे પ્યાર કરતી હે નહીં કરતી? અત્યારે જેસીબી અહીંયા છે ને ટ્રેક્ટરમાં રેતી ભરે છે. પાછળ પાટલાવાળા એમને આપવા જવાની ને એટલા. માટીમાં પાણી નાખે છે કેમ કે આજે સવારે આવી 6:30 આપી છે પણ ટાઈટ પડે છે એટલે. અને બીજી જે આવી ને એ કમ્પ્લીટ આવી છે. પાસે પહેલી આવી હશે એટલે ટાઈટ પડે તો પાણી નાખે છે અત્યારે. અત્યારે પાછળ ને બધે આંટો મારીને આવ્યો. આમાં કેવું હોય કે જો માટી તો એક જ બનતી હોય પણ અમુક પાટલા વાળાને છે ને ટાઈટ જોઈએ, અમુક નામ છે ઢીલી જોઈએ ઈંટો બનાવવા, એવું હોય. બાકી માટી તો કમ્પ્લીટ જ બનતી હોય. એ અમુક પાટલા વાળા ઉપર છે કે એમને કઈ રીતની જોઈએ. બધે આંટો માર્યો હતો તો કેમ કે જો મેં એવું નહીં એક જ પાટલાને પૂછ્યું, મેં 6-7 પાટલાને પૂછ્યું, બધે અલગ અલગ કરીને. તો અમુકને ટાઈટ પડતી, તો અમુક એ ઢીલી છે, અમુક એકદમ કમ્પ્લીટ છે. એટલે એવું આ ચાલતું રહે. એટલે આમાં કે માટી તો કમ્પ્લીટ જ બને છે, આપણે કંઈ બહુ મનમાં લેવાનું ના હોય. नहीं अभी तो कॉलेज चल रही है, सेकंड ईयर में हूँ. અત્યારે ઢબુડી અહીંયા અંદરથી જ ભરલે છે કેમ કે જો ત્યાં થપ્પો બનાવીને અહીંયા જઈને ભરવું તો એ ગધા મજૂરી કહેવાય. એટલે અહીંયાથી અત્યારે ભરી લેવાની અને પછી જ્યારે ફ્રી થાય ઢબુડી અહીંયાથી ભરાઈ જાય પછી પાછું ત્યાં થપ્પો બનાવશે. એટલે શું અહીંયા મોટી ગાડીઓ કે બધું ભરવું હોય ને તો ચાલે. અહીંયા તો ટ્રેક્ટર ને ઢબુડીને બધું અહીંયા અંદરથી જ ભરી લેવાનું. અત્યારે અહીંયા ભઠ્ઠેથી નીકળીને આવી ગયો તો મહાવીર કુરિયર લેવાનું હતું. પણ હવે જે કુરિયર લેવાનું હતું એ ભાઈ છે ને ડાયરેક્ટ ડિલિવરી કરવા જતા રહ્યા ઓફિસ. એટલે હવે ઓફિસે પહોંચશે. ચલો તારે હવે આપણે ઘર ભેગા થઈએ. અત્યારે ઘરે આવી ગયું છું ને ઘરે આવીને સૌથી પહેલા તો હાથ પગ ધોયા. બજારમાં આવ્યો તો એટલે આમ કઈ નકરું ધૂળ થઈ ગયું હતું મોઢામાં વારમાં. સવાર વાર ધોયા ને કઈ મતલબ રહ્યો નહીં શેમ્પુ કરવાનો. અને હવે જમવા બેઠો છું. આજના મેનુમાં છે ખીચડી, ભાજીનું શાક, રોટલી ને છાશ. મળીએ તમને હવે જમીન ગાઈસ. તો ગાઈસ હવે નીકળ્યો છું હું માસીન ઘરે જવા નૈનપુર. ખબર છે અત્યારે ડાયરેક્ટ જ તે તમને આમ ગાડીમાં આવીને બતાવી દીધું. પણ કેવું થયું જો હું ઘરે આવ્યો તરત જ તે પછી જમીન છે ને કપડાં પેક કરવાના થયા. કપડાં તો હતા નહીં અધૂરામ પૂરા. તે ઇસ્ત્રીમાં લેવા ગયો તો ઇસ્ત્રી કરાવીને હજુ ઘરે આવ્યો. પછી મમ્મીનો પ્લાન બન્યો કે મમ્મીને આવું જોડે. તો પછી મમ્મીએ કપડાં પેક કર્યા તો ત્યાં સુધી હું ક્રેટા સાફ કરતો હતો. પણ એટલામાં વ્લોગનું થયું જ નહીં સેટિંગ. ઉતારવાનું તો અત્યારે ચાલુ કર્યું ઉતારવાનું. નૈનપુર જવાનું છે, જો 1 કલાકનો રૂટ બતાડે છે. અને આ એક તો એવો રોડ છે ને આપણે ખેડા થઈને જઈએ છીએ કે અભણ વસ્તી હાવ કેમ ગમે ત્યાં રસ્તામાં કોક આડું ઉતરે કે કોક આમથી આમ ક્રોસ કરે ને આવું બધું છે. ને અત્યારે મમ્મી પાછળ જામફળ લેવા ઊભા છે તો અત્યારે બ્લોક કર્યો કેમ કે રસ્તામાં ગાડીમાં તો બ્લોક કરવા નહીં દે. એટલે અત્યારે બ્લોક કરી લીધો ને ડાયરેક્ટ તમને અહીંયા જઈને મળશું નૈનપુર ગાઈસ. અત્યારે નૈનપુર પહોંચી ગયા છે પણ ફાટક બંધ છે. અહીંયા તો ચાલતું રહે, દર 5-5 મિનિટે આવતી રહે ટ્રેન, પછી ખુલી જશે. એટલે વાંધો નહીં. ટ્રેન પતે એટલે હવે નીકળીએ ગાઈસ. બધા માસીન ઘરે આવી ગયા હતા ને જો ચા નાસ્તો કરીએ છીએ. ચા અને આ શેના ઢેબરા હતા? ભાતના ઢેબરા. આ જો શર્મિલી જો. ચાલો મળીએ હવે તમને નાસ્તો કરીને. તો અહીંયા ચા નાસ્તો કરીને હવે આવ્યા છે એમના ખેતરે. ઓય ફૂલવાડી આ રહ્યું. આ છે ને લે આપણે આ બધું અહીંયા જેટલે ઊંધી નજર જાય ને એ બધું આપણું છે. આ બધું આનાથી ખબર અત્યારે કેવી હવા થયો ને તો અત્યારે ઊંધી 15 મિનિટથી આમથી આમ ચલાવડાય ને કોઈક બીજાને ખેતરમાં લઈ ગયો હતો. અને હવે કેસ કે બીજે જવાનું છે અને આપણા ખેતરમાં ફરતાય નતા. હવા દ્યું જો અત્યારથી ખબર હવે ચાલવાનું અચાનક ઉપડી ગયું. હમણાં 5 મિનિટ બેટરી ઓછી થઈ જઈ હતી ભાઈની. જોઈએ હવે આ કાં લઈ જાય પાછો. અત્યારે ફાર્મ હાઉસે આવી ગયા છે. હવે બેહીએ આ ગાર્ડનમાં. જો ત્યાં અમે તે મૂક્યું છે
ટાયર ફાર્મ હાઉસે બેઠા હતા અડધો કલાકથી. આ રહ્યો જો, આ તો આડો પડ્યો છે. જઈએ હવે ઘરે, ટાઈમ થઈ ગયો. જો સાંજ પડી 6:30 તો થઈ ગયા, એટલે નીકળીએ. ચલો ગાઈસ, ઘરે આવી ગયા હતા અને આનું અત્યારે લેપટોપમાં જોતા હતા અને આડો પડ્યો છે. જમવાનું થાય એટલે જઈએ નીચે ગાઈસ. બધા અહીંયા જમી કરીને બહાર આવી ગયા હતા. હું, આયુષ, વ્રજ અને ઓલા મિત્રનું નામ શું? હા, ધ્રુવ. આ બધા અત્યારે અમે બહાર બાકડે બેઠા છીએ મંદિરના બાજુમાં. અરે બોલ તો કરો કઈક. માટલા બાટલા લેવા તો સંપર્ક કરો. ચમ એમને ફેક્ટરી જાય. તો ગાઈસ અત્યારે અહીંયા બહુ બેઠા ને ખેંચવાનું ચાલતું હતું. તો ભાઈબંધ નહીં, એને નામે મને નતું ખબર, ભાઈ અત્યારે ખબર પડી વિવેક નામ હતું એની બહુ ખેંચી સિરિયસલી. અને હવે તો ઉપર આવીને અત્યારે આ BGMI ની લાઈવ સ્ટ્રીમ જોઈએ છે અને પછી સુઈ જઈશું એડિટ કરીને. એટલે આજના વ્લોગ માટે આટલું જ. તે મળીએ તમને બીજા વ્લોગમાં. તબ તક કે લે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ એન્ડ ડુ નોટ ફોરગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ગાઈસ.